હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 ઇંગ્લિશ યુનિટ સેકન્ડ ધ હ્યુમન રોબોટ. અગાઉના બંને વિડીયોમાં આપણે મિત્રો જોયું કે સુપર રોબોટ પ્લાઝામાં જે સેલ્સમેન છે એ રોબોટની કામગીરી અંગે પ્રેમ ચોપડાને સમજાવે છે અને કહે છે કે તે કરિયાણું લાવશે, ઘાસ કાપશે, ઘરમાં કામ કરશે, સાફ સફાઈ કરશે, ગોઠવણી કરશે, પત્રો પોસ્ટ કરશે, ટીવી પરના કાર્યક્રમોની યાદી તમારી માટે તૈયાર કરશે, છાપામાંથી રસ પડે તેવા ન્યૂઝ પણ તમને વાંચી સંભળાવશે. તો આ રીતે પ્રોગ્રામ કરેલો છે અને એમાં તમારે કમાન્ડ ટાઈપ કરવાની જરૂર નહીં પડે, રિમોટ કંટ્રોલથી જ એ ઓપરેટ થશે અને 1 કિલોમીટરની રેડિયસ એટલે કે ત્રિજ્યામાં આ રોબોટ કામ કરશે. અને સાથે સાથે એના સિદ્ધાંતો સમજાવતા કહે છે કે હંમેશા માલિકની આજ્ઞાનું પાલન આ રોબોટ કરશે, માનવીઓને નુકસાન નહીં પહોંચાડે અને પોતાને પણ નુકસાન નહીં પહોંચાડે. આ સાંભળીને પ્રેમ ચોપડા ખૂબ જ પ્રભાવિત થયો અને તેણે સોદો કરી અને લઈ લીધો, ખરીદી લીધો આ રામસિંગ 070 અને વિચારે છે જો આ રોબોટ કરિયાણું ખરીદી શકે તો હીરા જેવી વસ્તુઓ કેમ નહીં, અને એમ કરી અને એને બજારમાં લઈ જાય છે અને ત્યાં આગળ એને જે કમાન્ડ આપે છે દૂરથી, તો એ બધી જ કામગીરી એટલે કે ખૂબ રોબોટ અતિશય ઝડપ અને ચોકસાઈથી બધો સામાન ટ્રોલીમાં ભરીને બીજા આદેશની રાહ જોવે છે. તો એને આદેશ આપે છે 2 કિલો પાકી રસવાળી કેરી, એ પણ અને એમાં એ આદેશનું પણ રામસિંગ 070 પાલન કરે છે અને કહે છે પાછો આદેશ આપે છે બિલ ચૂકવી દે. તો આ પ્રમાણે બિલ પણ ચૂકવી દે છે. એટલે હવે ત્યાંથી આગળ ક્યાં જાય છે? એક જ્વેલર્સ યાની કે ઝવેરીની દુકાન પાસે જાય છે અને એની પાછળ રામસિંગ પણ એક વફાદાર કૂતરાની જેમ પાછળ જાય છે અને પ્રેમ ચોપડા ખૂણામાં સંતાઈ અને એને ઓર્ડર આપે છે કે એક હાર ઉઠાવીને સંતાડી દે અને ખૂબ શાંતિથી અને એની માહિતી બહાર પડવી ન જોઈએ. તો અને એને ચેતવણી આપે છે કે જો આ અવાજ થયો, રણકાર થયો તો હું તારી સિસ્ટમ બંધ કરી દઈશ. એટલે ધીમે રહી અને પ્રેમ ચોપડાના આદેશ મુજબ આ રામસિંગ શું કરે છે? એ હાર પોતાના સ્ટોરેજ યુનિટમાં સંતાડી દે છે. અને આવી રીતે દરરોજ એને તો ખૂબ મજા આવી ગઈ પ્રેમ ચોપડાને, વગર મહેનતે, અને કોઈ પકડાતું જ નથી. ઝવેરી બજારમાં ઉપરી દુકાનોમાં ચોરી થવા માંડી પણ કોઈ પકડાતું નથી અને વ્યાપારીઓમાં આ ખૂબ જ આ મૂંઝવણ ઊભી થઈ ગઈ કે ચોર કોણ હશે, તો એ પકડાતો નથી. તો એની પ્રતિક્રિયાઓ, દુકાનદારોની ગૂંચવણભરી પ્રતિક્રિયાઓ ખૂબ વધવા લાગી. પરંતુ એનાથી તો અજાણ પ્રેમ ચોપરાએ શું કર્યું? પોતાની કાર્યવાહી ચોરી કરવાની ચાલુ રાખી. પછી આ રોબોટ પકડાઈ જાય છે ક્યારે કે એક દિવસ ફળ વેચનાર એક યુવાન કે જે મોંઘી અને અફઘાની દ્રાક્ષ વેચતો હતો ત્યાં જઈ અને એક ઝુમખું આ રોબોટને પોતાના સ્ટોરેજમાં નાખતા જોવે છે અને એ પેલો ફળ વેચવાવાળો યુવાન જોઈ જાય છે અને એ ઘટના અને આ ચોરી પકડાઈ ગઈ એ ઘટના આખા બજારમાં ફેલાઈ ગઈ. એટલે જે જ્વેલર્સને ત્યાં ચોરી થઈ હતી એ બધાએ પછી પોતાની મેમરી રિકોલ કરી કે જ્યારે આ ચોરી થઈ ત્યારે આ ભૂરા કલરનો રોબોટ અહીંયા આવ્યો જ હતો. અને ત્યાર પછી એમણે બધાએ પોલીસે મથકમાં જઈને FIR નોંધાવી દીધી. મિત્રો, ત્યાં સુધી આપણે જોયું હતું, બરાબર? તો અહીંયા આગળ હવે આપણે જોઈએ કે શું થાય છે. તો અહીંયા પેજ નંબર આપણે જોઈએ 17 પર આગળ. One day Prem Chopra guided
રામસિંગ 07 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ. પ્રિસિયસ અથવા પ્રેસિયસ. તો એક દિવસ પ્રેમ ચોપડાએ શું કર્યું? રામસિંગ 070ને ઝવેરી બ્રધર્સમાં કિંમતી રત્નો ચોરવાનો આદેશ આપ્યો. ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ. જેમ્સ એટલે રત્નો, પ્રિસિયસ એટલે ખૂબ કિંમતી, અને લિફ્ટ એટલે ચોરી કરવી. આમ હજી એને તો બરાબર ખબર જ નથી કે મારી ચોરી પકડાઈ ગઈ છે. એનાથી અજાણ એણે ફરી એની એ જ કાર્યવાહી આગળ કરી. તો શું થયું? ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ એન્ડ ધ computerized cameras capable of split second recording clicked him in the act. આ ફકરો આપણે ગયા વિડીયોમાં જોઈ લીધો છે, છતાં પણ તમને ખબર છે મિત્રો કે લાસ્ટ પેરેગ્રાફ આપણે દર વખતે રિપીટ કરીએ છીએ. તો હવે પોલીસમાં FIR નોંધાઈ ગઈ હતી, એટલે હવે પોલીસ એકદમ એના વોચમાં તૈયાર હતી કે ક્યારે આ રોબોટ બજારમાં આવે અને એને આપણે ચોરી કરતો પકડી લઈએ. તો પોલીસ પણ કેવી હતી? તૈયાર જ ઊભી હતી, અને દરેક કોમ્પ્યુટરાઇઝ કેમેરામાં દરેક પળનું સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, એટલે કે દરેક પળનું એમાં કોમ્પ્યુટરાઇઝ કેમેરામાં કેપ્ચર થતું હતું. એ બધું એમણે નોંધ કરી અને આ રામસિંગ 070 ચોરી કરતા પકડાઈ ગયો. ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ, એટલે કે એ જે રામસિંગ ચોરી કરતો હતો એ બધી કાર્યવાહીની આમાં નોંધ લેવાઈ ગઈ કેમેરામાં, અને આ રીતે રોબોટ પકડાયો. રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો through the binoculars two persons noting down Ramsingh's license number printed on his metallic neck. Metallic એટલે કે ધાતુની, નેક એટલે ગરદન. હવે આ તો કોમ્પ્યુટર શું છે, આ પણ કોમ્પ્યુટરાઇઝ મશીનથી જ આદેશથી કામ કરતો હતો. એટલે કોઈ પણ મશીનરી હોય, ચાહે રોબોટ હોય, ચાહે ગાડીની મશીનરી હોય, એટલે ગાડીમાં જે મશીન હોય છે ને એ સ્કૂટર પર એને ચેસીસ નંબર કહે છે કે કોઈ મશીનરી મોટી, તો એની ઉપર મેન્યુફેક્ચર કોણ, એનું ઉત્પાદન કરતા કોણ છે, અને એનો લાઇસન્સ નંબર અને રજિસ્ટ્રેશન નંબર એની ઉપર નોંધેલો હોય, એટલે બોલ્ડ ટાઈપ કરેલો હોય. તો એવી રીતે હવે જ્યારે પકડાઈ ગયો રોબોટ, એટલે એણે શું, પ્રેમ ચોપડાએ દૂરથી જોયું કે રોબોટ તો હવે પકડાઈ ગયો છે રામસિંહ. એટલે એણે શું કર્યું, અને એણે ક્યાંથી કેવી રીતે જોયું? તો બાયનોક્યુલર્સ યાની કે દૂરબીનમાંથી દૂરથી જોયું. કારણ કે એ તો ખૂણામાં ઊભો હોય ને રોબોટ દૂર હોય, તો એ દેખી ના શકાય, જોઈ ના શકાય. એટલે દૂરબીનથી એની હલચલ જોતો હતો આ પ્રેમ ચોપડા, દૂરબીનથી. એટલે જોયું કે આ તો રોબોટ પકડાઈ ગયો છે. એટલે દૂરબીનમાંથી એણે જોયું કે શું જોયું, કે એના રામસિંગની ગરદન જે ધાતુની છે એની પર છપાયેલો લાઇસન્સ નંબર બે વ્યક્તિઓ પોતાની એમાં રજિસ્ટર અથવા નોંધપોથીમાં નોંધી રહ્યા છે. એટલે તેણે શું કર્યું? હી ફ્લેડ એઝ સૂન એઝ હી સો. ટુ ફ્લી, FLEE, ફ્લી એનું ભૂતકાળ ફ્લેડ. ફ્લી એટલે નાસી જવું, ભાગી જવું. જેવો એમણે જોયું કે દૂરબીનમાંથી કે આ બે વ્યક્તિઓ આ રોબોટના ગરદન પરથી લાઇસન્સ નંબર નોંધી રહ્યા છે, એટલે ત્યાંથી ભાગી ગયો. હવે લાઇસન્સ નંબર પરથી તો ખબર પડી જ જાય કે આ કઈ દુકાનમાંથી ખરીદાયો છે, ક્યારે ખરીદી થઈ છે, કોણે ખરીદ્યો છે. એ બધી જ નોંધ ક્યાં હોય? જ્યાંથી આપણે આવી મોટી વસ્તુઓ ખરીદી હોય ત્યાં. એટલે ત્યાર પછી ખબર પડી ગઈ એ દુકાનમાંથી કે આ પ્રેમ ચોપડાએ ખરીદ્યો છે. એટલે પોલીસ ક્યાં પહોંચી ગઈ? પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070, ધ થીફ. તો હવે એનો માલિક કોણ હતો? તો પ્રેમ ચોપરા. તો આ જે ચોર રામસિંહ 070ના માલિક તરીકે પ્રેમ ચોપરાની ધરપકડ પોલીસે ત્યાં એના ઘરે જઈને કરી. બરાબર. હવે આગળ શું થાય છે? હવે એની ધરપકડ બાદ એ અગ્રી થાય છે કે નથી થતો, જોઈએ. Soon after his arrest, Prem Chopra was
released on bail until the court hearing. હવે જેવી ધરપકડ થઈ એવી એની પછી સુનાવણી કેસ થાય અને એની સુનાવણી ક્યાં કોર્ટમાં થાય. તો એ ધરપકડ બાદ પ્રેમ ચોપડાને ન્યાયાલયની સુનાવણી હવે સાંજના પકડ્યો હોય તો કોર્ટ તો બંધ થઈ ગઈ હોય, એટલે કોર્ટ બંધ થાય તો પછી કાર્યવાહી તો બીજે જ દિવસે થાય, એટલે ત્યાં સુધી એને બેલ એટલે કે જામીન પર એને છોડવામાં આવ્યો. અને નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. અને પોલીસે એના ઘરમાં તપાસ કરી, કેટલી બધી વસ્તુઓ બજારમાંથી ચોરાઈ હતી, દાગીના, રત્નો, એ બધું જ. તો એના ઘરમાં તપાસ કરી પણ એક પણ વસ્તુ એના ઘરમાંથી ચોરાયેલી પાછી જ મળી નહીં. કોઈ ચોર ઘરમાં રાખે ના રાખે, કદી ના રાખે, ક્યાંક બીજાને પધરાવી દીધી હોય અથવા બીજાને વેચી દીધી હોય, અથવા સોની જ્વેલર બીજા સોનીને ત્યાં વેચી દીધી હોય. તો he had cleverly disposed them of through his gang. એની આખી ગેંગ હતી. તો એણે એના ઘરમાંથી તો પકડાઈ જાય તો શું થાય, એ ચોર ઠરી જ જાય. એટલે એણે શું કર્યું, પોતાની ગેંગ યાની કે પોતાની ટોળકીની મદદથી ક્લેવરલી એટલે ખૂબ ચાલાકીપૂર્વક, હોશિયારીપૂર્વક એ બધી જ વસ્તુઓ, જે ચોરાયેલી વસ્તુઓ હતી એ બધીનો નિકાલ કરી દીધો હતો. એટલે ઘરમાંય નહીં કે ગેંગ પાસે મળે નહીં. The police, in the court he denied all the charges. To deny એટલે નકારવું, ના પાડી. કોર્ટમાં જ્યારે સુનાવણીમાં એને હાજર કરવામાં આવ્યો ત્યારે એણે બધા જ આક્ષેપો નકારી કાઢ્યા. ચાર્જીસ એટલે આક્ષેપો, જે એની પર આક્ષેપ, જે ફરિયાદ કરવામાં આવી હતી એ બધી કે મેં જ કરી જ નથી, આ ચોરી મેં કરી જ નથી, એ બધા આક્ષેપોને એણે નકારી કાઢ્યા. Someone else seems to have tampered with Ramsingh 070's programs. ઉપરથી એ કહે છે કે આ જે Ramsingh 070ના એમાં કોમ્પ્યુટરાઇઝ જે સોફ્ટવેર છે એના પ્રોગ્રામ સાથે કોઈ બીજી વ્યક્તિએ ચેડા કર્યા લાગે છે. મેં કશું જ કર્યું નથી. એટલે કંઈક ટેમ્પર એટલે ચેડા કરવા, હાથ ચાલાકીપૂર્વક એને ફસાવી દેવો. અને ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુડ. ટુ આર્ગ્યુ એટલે દલીલ કરવી. જો ચોરી મેં જ કરી હોય તો રામસિંગ પકડાયો, હું તો મારા ઘરે હતો, જ્યારે પોલીસે મારી ધરપકડ કરી ત્યારે તો હું ઘરે હતો, બજારમાં તો હું હતો નહીં, એમ કરીને એણે પોતાના બધા જ ચાર્જીસ નકારી દીધા. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. હવે કોઈ બી કેસ ચાલે તો બંને પક્ષે વકીલ રોકવામાં આવે. તો અહીંયા રામસિંગ 070ના વકીલ આ રોક્યા છે કે નહીં એ આપણે પછી જોઈએ, પરંતુ આ કાઉન્સિલ એટલે કે વકીલ ગોયલ, એમનું નામ છે ગોયલ અથવા એમની સરનેમ છે ગોયલ. વકીલે પોતાનું ગળું સાફ કર્યું, ખંખેર્યું, બોલતા પહેલાં કરે ને એવી રીતે, ક્યાંક પછી શું થાય, અટકવું ના પડે. એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. અને એ વકીલ જજની પાસે ગયા, નજીક ગયા, કારણ કે વકીલની ખુરશી અને જજની ખુરશી દૂર હોય. એટલે એમની પાસે જઈને કહે છે, કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsingh robot. ખૂબ લાંબુ વાક્ય છે, આપણે ધીમે ધીમે છૂટું પાડીને કરીએ. એટલે કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન એટલે ખુલાસો. એમણે જે ખુલાસા કર્યા છે, મિસ્ટર ચોપડાએ જે ખુલાસો આપ્યો છે તે, એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, અને છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી જે ઘટનાઓ છે તે બધાને ધ્યાનમાં લેતા, કન્સિડરિંગ એટલે ધ્યાનમાં લેતા શું થયું છે અને એના કારણે શું થયું છે. તો when so many jewelers and curio dealers have been affected. ક્યુરિયો ડીલર્સ એટલે કે પ્રાચીન એન્ટિક વસ્તુઓ જે વેચતા હોય ને એમને ક્યુરિયો ડીલર્સ કહેવામાં આવે છે. એટલે કે આ ઘટનાઓને જોતાં જે ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓ વેચનાર
વેપારીઓ પર જે અસર થઈ છે તેને ધ્યાનમાં લેતા ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. તો એ બધાને ધ્યાનમાં લેતા આપણે શું જાણવું અગત્યનું છે? તો રામસિંગ કઈ રીતે કાર્ય કરે છે એ આપણે જાણવું ખૂબ જ અગત્યનું છે. માટે આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. એટલે હવે મારે કોને કોર્ટમાં કોર્ટમાં જે અપરાધી ગુનેગારને ઊભો રાખવાનું જે પિંજરું હોય છે ને, તો એમાં મારે કોને બોલાવવો પડશે? રામસિંગ રોબોટને ન્યાયાલયમાં બોલાવવા માટે હું વિનંતી કરું છું. હવે અત્યાર સુધી કોઈએ એવું નહોતું સાંભળ્યું કે રોબોટ ન્યાયાલયમાં પોતાનો કાર્યવાહી અથવા પોતાની જુબાની આપશે. અત્યાર સુધી તો દરેક જે કેસ ચાલે એમાં બધા વ્યક્તિઓ જ હોય છે જુબાની આપવામાં, પરંતુ આ રોબોટને હવે જ્યારે કોર્ટમાં બોલાવ્યો એ સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા. તો રોબોટ્સ ગોઝ ટુ કોર્ટ વર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ. બધા હવે બીજા દિવસના પેપરમાં હેડલાઇન એટલે પહેલાં જ પેજ પર મોટા અક્ષરે જે છાપ્યું હોય ને એને હેડલાઇન કહેવામાં આવે. તો બીજા દિવસના પેપર બધા જ પેપરો જે બહાર પડતા હતા ન્યૂઝપેપર, એમાં શું મુખ્ય સમાચાર તરીકે રોબોટ ન્યાયાલયમાં જશે એ સમાચાર છપાયા. હવે આ સમાચાર સાંભળી લોકોને તો નવાઈ જ લાગે ને કે રોબોટ શું બોલશે, કેવી રીતે બોલશે, કેવી જુબાની આપશે. તો એને ન્યાયાલયમાં રોબોટને જોવા શું થયું? ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ કીન ટુ વોચ એ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. એટલે બીજે દિવસે સાક્ષીના પિંજરામાં ન્યાયાલયમાં આ રોબોટને જોવા માટે ટુ બી કીન ઓફ ની જાણકારી મેળવવા ઉત્સાહિત અથવા ઉત્સુક હોવું. તો ઓવરક્રાઉડેડ એટલે ખૂબ ભીડ જામવી. તો આ રોબોટને ન્યાયાલયમાં સાક્ષીના પિંજરામાં ઊભા રહેલો જોવા માટે ઘણા બધા ઉત્સુક લોકોની ભીડ ત્યાં ન્યાયાલયમાં ભેગી થઈ. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. લાસ્ટ મોમેન્ટ એટલે અંતિમ, હવે કેસ શરૂ થાય ને ત્યાં સુધી, અંતિમ ક્ષણો સુધી શું કરતા હતા? ગોયલ વકીલ જે હતા દરેક મુદ્દા જે એમણે પોતાની નોંધપોથીમાં નોંધ્યા હતા એ બધા મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. તેઓ કેવા? એકદમ ક્રિસ્પ એટલે ચોક્કસ, અને કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસથી છલોછલ કે કેસ તો હું જ જીતી જઈશ, એટલો આત્મવિશ્વાસ એમને હતો. તો તેઓ કાઉન્સિલ વકીલ કેવા હતા? આત્મવિશ્વાસથી છલકતા અને ચોક્કસ દેખાતા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપરા. તો સામેના પક્ષે પ્રેમ ચોપરા પણ કેવો હતો? ખૂબ જ એવો જ કે કેસ તો હું જ જીતવાનો છું, એવો આત્મવિશ્વાસથી છલકતો એનો ભાવ એના ચહેરા પર દેખાઈ રહ્યો હતો. હવે ખબર પડી મિત્રો કે આ વકીલ ગોયલ જે છે એ કોના પક્ષે હશે? સરકારી પક્ષે એ વકીલ તરીકે એમની નિમણૂક થઈ હતી. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. ટુ બિટ્રે એટલે દગો આપવો. એટલે આગળ પેલા પ્રિન્સિપલ એટલે જે સિદ્ધાંતો બતાવ્યા હતા ને કે આ રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. તો એ જ વાક્ય અહીંયા છે કે આ યંત્ર માનવ કોઈ દિવસ તેના માલિકને દગો દેશે નહીં. ધ પ્રોસિડિંગ્સ બિગેન. પ્રોસિડિંગ્સ યાની કે કાર્યવાહી. હવે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને વિટનેસ એટલે સાક્ષીના પિંજરામાં કોણ? રામસિંગ 070 હાજર થયો. હવે કાર્યવાહી શરૂ થાય છે. તો કાર્યવાહી જેવી શરૂ થાય છે, કાઉન્સિલ ગોયલ બિગેન. કાઉન્સિલ ગોયલ વકીલે શરૂઆત કરી. યોર ઓનર, I am told by super robots that the memory tape
designed in these types of robots contains information of the previous week. હવે આ બધી માહિતી મેળવવા માટે એમણે ક્યાં મુલાકાત લીધી હતી? સુપર રોબોટ પ્લાઝામાં મુલાકાત લીધી હતી. તો ત્યાંના સેલ્સમેને શું માહિતી આપી એ ગોયલ સમજાવે છે, જજને કહે છે. યોર ઓનર એટલે આપણે જજ છે અથવા કોઈ મોટા પોસ્ટ ધરાવતા વ્યક્તિ હોય તો આપણે એમને શ્રીમાન, મહાશય એવી રીતે સંબોધીએ. તો એવી રીતે જજને સંબોધતા કહે છે યોર ઓનર સુપર રોબોટ્સ સ્ટોલ દ્વારા અથવા શોપમાં જે વ્યક્તિ સેલ્સમેન છે એમના દ્વારા મને જણાવવામાં આવ્યું છે. શું જણાવવામાં આવ્યું છે? દેટ ધ મેમરી ટેપ ડિઝાઇન્ડ ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ્સ. તો મેમરી એટલે એમનામાં એ આપણે જેમ કોમ્પ્યુટરમાં મેમરી હોય છે ને એમ આ યંત્રમાનવમાં પણ મેમરી હોય છે. તો આ પ્રકારના રોબોટ માટે બનાવવામાં આવેલી મેમરી ટેપમાં શું હોય છે? તો કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. પ્રીવિયસ એટલે આગળના એક વીક સુધીની માહિતી બધી એ મેમરી ટેપમાં સ્ટોર થયેલી હોય છે. બટ ધ કેસ started a fortnight after the incident. ફોર્ટનાઇટ એટલે 15 દિવસ. પરંતુ હવે આ કેસ જે ઘટનામાં રોબોટ પકડાયો ત્યાર પછી 15 દિવસ પછી કેસ શરૂ થયો. ત્યાં સુધી તો બધી કાર્યવાહી જ ચાલી. તો આ કેસનો મુકદ્દમો ઘટનાના 15 દિવસ પછી શરૂ થયો. એટલે શું થયું હશે? તો The needed information must be wiped out, the judge said. ન્યાયાધીશે કીધું, જ્યારે એમણે કીધું વકીલે કે એના સ્ટોરેજમાં મેમરી ટેપમાં અઠવાડિયાની બધી જ માહિતી હશે, ત્યારે જજે કીધું કે આ જે જ્યારે પકડાયો ત્યારે તો એ ઘટનાને તો 15 દિવસ થઈ ગયા અને હવે કેસ સારું થાય છે તો એની મેમરીમાં ટેપમાંથી બધી જ માહિતી ભૂસાઈ ગઈ હશે, એમ ન્યાયાધીશે કહ્યું. ટુ વાઇપ આઉટ એટલે ભૂસી નાખવું, ભૂસાઈ જવું, ધોવાઈ જવું. હવે આ સાંભળીને પ્રેમ ચોપરા's ફેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ. રામસિંગ 070 વચ્ચે રહી ગયું, વચ્ચે પેરેગ્રાફ રહી ગયો મિત્રો. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. અને પ્રેમ ચોપડાની સામે જોઈ અને વકીલ ગોયલ થોડુંક મલક્યા અને કહે છે, સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. કહે છે કે સાહેબ એટલે જજને સંબોધિત કહે છે કે ઘટના બની ત્યારથી આ રોબોટ જે રામસિંગ 070 છે એની બધી જ સ્વિચ ઓફ કરી દેવામાં, બધી સ્વિચોને બંધ કરી દેવામાં આવી છે. એને કાર્ય કરતો એ જે કાર્ય કરવા માટે જે કમાન્ડ્સ આપવામાં આવતા હતા એ બધું જ એના ફંક્શન્સ એ બધું જ બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે રોબોટ હવે બિલકુલ કોઈપણ જાતનું કાર્ય કરતો જ નથી. અને આ સાંભળીને જ્યારે વકીલે આ કીધું ને તો પ્રેમ ચોપડાનું મોઢું પડી ગયું. કેમ, શું થાય છે જોઈએ. પ્રેમ ચોપરા's ફેસ ફેલ એટલે એનું મોં પડી ગયું કે હવે આ 15 દિવસથી તો આ રોબોટને હવે કાર્યક્ષમ રાખ્યો જ નથી એના જે માલિક હશે એણે. એટલે હવે એને થોડીક ગભરામણ થઈ પ્રેમ ચોપડાને કે હવે તો હું પકડાઈ જઈશ. એટલે એનું મોઢું પડી ગયું. બટ હી વોઝ કોન્ફિડન્ટ. પરંતુ એને ખાતરી તો હતી જ કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. ટુ ઓબે એટલે કે માસ્ટર એટલે કે માલિકની આજ્ઞાનું પાલન કરવું. પરંતુ એને ખાતરી તો હતી જ પ્રેમ ચોપરાને કે રામસિંહ 070 તેના માલિકની આજ્ઞાનું ચોક્કસપણે પાલન કરશે અને ધ સિક્રેટ્સ વર સીલ્ડ એટલે કે એને કોઈ માહિતી હવે એનામાંથી નીકળવાની જ નથી. એટલે બધી જ જે ગુપ્ત માહિતી હતી રોબોટની અંદર
એની મેમરી ટેપમાં એ બધી માહિતી કે શું થશે, સુરક્ષિત રહેશે, કોઈને એના અંગેની જાણ થશે નહીં. તો આગળ એમને વકીલને કહે છે જજ, ધ જજ ઓર્ડર, યુ મે કન્ટિન્યુ. ન્યાયાધીશે હુકમ કર્યો, તમે તમારી કાર્યવાહી આગળ કરી શકો છો, તમે આગળ બોલો. હવે આગળ શું થાય છે એ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મિત્રો. થોડો પાઠ લાંબો છે પણ એક્સાઇટમેન્ટ ખૂબ રહેશે. હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે, પ્રેમ ચોપડા પકડાય છે કે શું થાય છે. જો તમને એવી ઈચ્છા હોય, એક્સાઇટમેન્ટ હોય ને, તો તમે આગળ પાઠ વાંચી શકો છો. અધરવાઇઝ આપણે નેક્સ્ટ વિડીયોમાં તો જોઈશું. સ્ટીલ ધેન વી આર સાઇનિંગ ઓફ રાઇટ નાઉ. હેવ એ નાઇસ ડે. બાય. સી યુ. જય શ્રી કૃષ્ણ મિત્રો.